ચોક્કસ સૌથી મહત્વની વાત बाहर सेट कर ऊपर दिखना चाहिए बोर्ड। અમે ખ્યાતિ હોસ્પિટલમાં વિઝિટ આવ્યા। અહીંયા જોયું તો સ્ટાફ પણ નથી, અત્યારે હાલમાં કોઈ સ્ટાફ હાજર છે જ નહીં। મેડમને કહ્યું કે જે તે જવાબદાર વ્યક્તિ સાથે મિટિંગ કરાવો, પણ કોઈ જવાબદાર વ્યક્તિ છે જ નહીં હાજર। ઇન શોર્ટમાં અહીંયા PMJY માટે એક ડેસ્ક ખોલીને રાખી છે, બરાબર। હું એક જ સરકારને એક જ સવાલ કરવા માગું છું કે UN મહેતા જેવી હોસ્પિટલોમાં પેશન્ટ એડમિટ હોય છે તો એને આયુષ્યમાન કાર્ડ કે PMJYની કોઈ પણ યોજના માટે 3 દિવસ 4 દિવસ 5 દિવસ લાગતા હોય છે, અહીંયા ઇમરજન્સીમાં કેવી રીતે એ લોકોને એપ્રુવલ આપી દીધી? બીજું, કેમ્પમાં ગણીને એવા જ માણસો કેમ ભેગા કરે કે જેનું આયુષ્યમાન કાર્ડ કે PMJYમાં કામ નામ ચાલતું હોય? એનો મતલબ એ કે આ લોકોનું ઉપરથી નીચે સુધી ગવર્મેન્ટ સાથે સેટિંગ છે, સેટિંગથી જ બધું ચાલતું આવ્યું છે, એ અમને ધ્યાનમાં આવી ગયું છે આજે, બરાબર। બધું કમ્પ્લીટલી સેટિંગ છે। અને હવે અમે હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટી હવે નવો મુદ્દો અમે લેવાના છીએ કે ડૉક્ટર નથી પણ પ્રાઇવેટ હોસ્પિટલ ખોલીને બેઠા છે એવા જેટલા બી સંચાલકો છે અને કયા પેરામીટરથી હોસ્પિટલની પરમિશન આપવામાં આવે છે। બીજું, આજે મેડિકલ કાઉન્સિલ જાગ્યું છે, બરાબર। આના પણ મેડિકલ કાઉન્સિલનું રિઝલ્ટ મને ખબર છે, કારણ કે મેડિકલ કાઉન્સિલ કોઈ બી જાતની સાબિતી જોયા વગર ક્લીન ચીટ આપી જ દે છે, બરાબર છે। એટલે 10 દિવસ કે 15 દિવસ પછી મેડિકલ કાઉન્સિલ આ લોકોને ક્લીન ચીટ જ આપવાની છે, એ મને ખબર છે, કારણ કે મેડિકલ કાઉન્સિલનો જે બી છે પર્સનલ અનુભવ કરીને બેઠો છું, બરાબર। મેડિકલ કાઉન્સિલ ખાલી નામનું છે, કોઈ એનું કંઈ છે જ નહીં, કોઈ શક્યતા તમે ચેક કરો કોઈ, હા એમાં કદાચ કોઈ રિટાયર્ડ જજની પેનલ બેસાડો કે કોઈ સારા એવા વકીલની પેનલ બેસાડશો તો એમાં કદાચ ન્યાયની આશા રાખી શકાય, બાકી મેડિકલ કાઉન્સિલ આ લોકો સાથે કોઈ ન્યાય નહીં કરે। અમે અત્યારે હાલમાં અહીંયાથી સીધા એમના ગામ તરફ જઈએ છીએ, જ્યાં બનાવ બન્યો છે, બોરીસણા ગામ, કડી તાલુકાનું ગામ છે, ત્યાં અમે જઈ રહ્યા છીએ। ત્યાં જોઈએ ત્યાં ફેમિલીનું આક્રંદ તો હશે જ ઘણું બધું, પણ હવે જઈને ત્યાં સાંત્વના આપવી જ રહી, કારણ કે આવો બનાવ બને અણધારી આફત એ લોકો પર આવી છે, એના માટે અમે સાંત્વના આપવા જઈ રહ્યા છીએ। બાકી તંત્ર જોઈએ હવે તંત્ર આ લોકો માટે શું કાયમ સજા કરે છે એ કોઈ આઈડિયા છે નહીં, કારણ કે અત્યારે તો હોસ્પિટલનું કામકાજ ચાલુ છે કે બંધ એ ખબર નથી પડતી, મેનેજમેન્ટમાં કોઈ બેઠું જ નથી, બરાબર। અહીં ખાલી પત્રકારો જ બેઠા છે, બીજું કોઈ છે જ નહીં, બરાબર। મેનેજમેન્ટમાં 1-2 વ્યક્તિઓ અંદર બેઠા છે, પણ આ સાથે હોસ્પિટલ સાથે ગોઠવાયેલા છે જ નહીં। એ લોકો ખાલી ને ખાલી કોઈ આવે એને વાત કરવા માટે જ બેઠા છે કે આ નહીં આ સંભાળ, આ નહીં આ સંભાળ। એટલે ટૂંકમાં કહેવા મતલબ ખ્યાતિ હોસ્પિટલ ખ્યાતિ નામ કરી દેવું જોઈએ, બરાબર, કારણ કે આનો કોઈ મતલબ છે જ નહીં। આ બધું પોલમપોલ લોલ ચાલી રહ્યું છે, અને ગુજરાતની એવી ઘણી હોસ્પિટલો હશે કે જે આવી પોલમપોલ ચાલી રહી છે, જે અમે હવે બહાર કાઢવા પ્રયત્ન કરીશું।